જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 9 ખોખા અને રેખાચિત્ર. એમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલા આકારોને દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારોમાં વર્ગીકૃત કરો. હવે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આપણે ટેક્સ્ટબુકમાં જોઈ ગયા છે કે કોને કહેવાય, બરાબર. દ્વિપરિમાણ એટલે જેના કે બે માપ હોય, લંબાઈ અને પહોળાઈ, અને ત્રિપરિમાણીય એટલે જેના ત્રણ માપ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો જુઓ અહીંયા જે ટીક કરેલા છે, પહેલું, ચોથું, છઠ્ઠું અને સાતમું એ દ્વિપરિમાણીય છે, બરાબર. અને બીજું જુઓ, બીજું, ત્રીજું, પાંચમું, આઠમું આ કયા છે? તો ત્રિપરિમાણીય આકારો છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સની છે? તો જુઓ, પહેલી જાળી, બરાબર. અહીંયા વચ્ચેનું ચોરસ જે છે એ આ જમણી બાજુ ઢાંકશે, આ ડાબી બાજુ ઢાંકશે, આ ઉપરની સાઈડ ઢાંકશે અને આ નીચેની. તો અહીંયા જે ઉપર રહેશે, છેલ્લું 6 બાજુ આવે ને સમઘનની, તો શું થશે? આ જે છેલ્લું ઉપર ઢાંકવા માટે જે રહેશે એ ખુલ્લું રહેશે, બરાબર. છેલ્લી બાજુ 5 બાજુ છે. તો પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કઈ જાળી લંબઘન બનાવશે? તો જુઓ, પહેલી, ત્રીજી અને ચોથી આ જાળી લંબઘન બનાવશે. હવે આ બીજો નંબર નહીં બનાવે અને પાંચમો નંબર કઈ રીતે? તો આ જે ઉપર અને નીચે જે આવશે ખાના, બરાબર, એ બંને એક બાજુ પર છે. શું હોવું જોઈએ? અલગ અલગ બાજુ પર હોવા જોઈએ, સામસામે હોવા જોઈએ. જે એક જ બાજુ પર હોવાથી આ લંબઘન નહીં બનાવે. પ્રશ્ન નંબર 4 છે, નીચેની જાળીને ગળી વાળીને જોડતા કયો સમઘન બનશે? ગળી વાળીશું એટલે સમઘન બનાવીશું. તો આ જે આપ્યા છે નીચે એમાંથી કયો સમઘન બનશે? તો જોઈએ આપણે. જુઓ, આ છે, બરાબર. એની બાજુમાં અહીંયા આ છે ચિત્ર. તો શું થશે? આ ત્રણ તો લાઈનમાં છે, તો અહીંયા આ બાજુમાં, તો આ જે બોક્સ છે આ બાજુ પર આવવું જોઈએ, બરાબર. ઉપર ના આવવું જોઈએ, માટે આ નહીં બને. હવે બીજું તો શું છે? આ અને આ ત્રણ લાઈનમાં, તો બોક્સની બાજુમાં ઝાડ આવે છે તો હા, અને એની ઉપર બેલ આવે છે તો હા, માટે આ જાળી બનશે. તો ત્રીજીમાં શું થશે? તો આ જે ગોળ છે એની બાજુમાં બેલ આવે છે અને એની ઉપર આ, બરાબર. તો રહેશે, આ જાળી પણ નહીં બને. ચોથું છે, એમાં શું છે? તો ઝાડ છે, ઝાડની બાજુમાં આવે છે અને શું થશે? આ વચ્ચે છે, આ ત્રણ લાઈનમાં છે, એ ત્રણ અલગ અલગ દિશામાં આવે છે, માટે નહીં બને. પ્રશ્ન નંબર 5 છે, જાળીને તેના આકાર સાથે જોડો. જુઓ, અહીંયા જાળી આપી છે ને એનો આકાર આપ્યો છે, એની સાથે જોડવાનું છે. આ શું છે? તો સમઘન છે, પણ કેવો છે? એક જ બાજુ આપી છે, બીજી બાજુ ખુલ્લી છે. તો આ દેખાય છે બીજી બાજુ ખુલ્લી વાળો સમઘન. હવે આ બીજું છે, એમાં શું થશે? તો બંને બાજુ બંધ એવો નળાકાર છે, માટે બીજાનું ડી. ત્રીજાનું જુઓ એ શંકુ આકાર, અને ચોથાનું શું થશે? સમઘન, જુઓ બંધ સમઘન. પાંચમાનું શું થશે? નીચે અહીંયા આમ વર્તુળ નથી આપ્યું, જુઓ અહીંયા વર્તુળ નથી આપ્યું, માટે એ ભાગ કેવો રહેશે? ખુલ્લો. તો આ ખુલ્લો વાળો શંકુ પાંચમો નંબર એફ થશે. છઠ્ઠો નંબર શું થશે? ચોરસ છે, બી બનશે. જુઓ આ વચ્ચેનો ચોરસ. પ્રશ્ન નંબર 6 છે, નીચેના આકારોને તેની જાળી સાથે જોડો. જુઓ, અહીંયા પહેલો સમઘન છે, તો જોઈએ બાજુમાં કયો સમઘન બને છે? ઈ, બરાબર. એટલે પહેલાનું શું થશે? પહેલાનું ઈ થશે. હવે બીજું જોઈએ આપણે, તો બીજો શું થાય છે? સમઘન બને છે. તો બીજાનું શું થશે? તો જોઈએ એફ.
બીજાનો એફ થશે. જુઓ ત્રીજાનો કયો થશે? જી. ત્રીજાનું જી થશે. ચોથું છે, ચોથાનું કયું થશે? જુઓ ચોથાનું કયું થશે? તો બી. જુઓ આ વચ્ચેનો આકાર મોટો છે, બરાબર, એટલે ઉપર નીચે આ મોટો આકાર અને બાજુમાં નાની નાની બાજુઓ છે. જુઓ આ બાજુ, આ બાજુ, ચારે ચાર બાજુઓ કેવી છે? નાની છે, માટે બી આકાર થશે. જુઓ પાંચમો છે, એ કયો આકાર થશે? પાંચમો થશે એ. છઠ્ઠો આકાર થશે જુઓ છઠ્ઠો આકાર કયો થશે? તો ડી. આ દેખાય છે વર્તુળ, માટે છઠ્ઠો થશે ડી. અને સાતમો છે છેલ્લો, એ થશે સી. બરાબર. અને આપણે આ બધા ચારે ચારને ભેગા કરીશું તો કયો આકાર બનશે? આ આકાર, પ્રિઝમનો આકાર બનશે. બરાબર, પિરામિડ વાળો. પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલ્લા બોક્સની છે? આ બધા તમે આકાર જાતે પટ્ટીઓમાંથી બનાવશો, કાગળની પટ્ટીમાંથી, તો તમને ખ્યાલ આવશે કે બીજો નંબર, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બરાબર, તો પહેલા નંબરને છોડીને બાકી બધા ખુલ્લા આકારની છે. આઠમું છે, એનું પહેલું છે, નીચે આપેલા નકશાને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડો. જુઓ અહીંયા શું આપ્યું છે આપણને? તો એક તરફ બારી, નીચે બારી, અહીંયા અડીને બારણું અને અહીંયા ઉપર બારી. તો જુઓ અહીંયા દેખાય છે આ બારી, અહીંયા બારી, પણ બારી પછી બારણું તો નહીં. જુઓ બારી, બારી, અહીંયા બારણું તો નહીં. જુઓ બારી, બારી, અહીંયા અડીને બારણું હતું અને અહીંયા બારી, તો જવાબ આવશે સી. બીજું છે, નીચે આપેલા નકશાનું વાસ્તવિક ચિત્ર દોરો. તો કઈ રીતે થશે? પાછળની બાજુ બારી છે અને અહીંયા બારી છે, બરાબર, અહીંયા બારી છે, એટલે આ વાસ્તવિક ચિત્ર આ પ્રકારનું બનશે. પ્રશ્ન નંબર 9 છે, એનું પહેલું, નીચે આપેલા ભોંયતળિયાના નકશા સાથે કયું ગહન ચિત્ર બંધ બેસતું છે તેનામાં બોક્સમાં ખરાની નિશાની કરો. જુઓ નકશામાં અહીંયા ઉપર બે સાઈડ બારી છે, નીચે બે સાઈડ બારી છે અને બાજુમાં બારણું છે. જુઓ અહીંયા બે બાજુ બારી છે અને બાજુમાં બારણું, અને દિવાલની પેલી બાજુ બંને બાજુ બારી આવશે, જે અત્યારે દિવાલના લીધે આપણને દેખાય નહીં. બીજું છે, નીચે આપેલા નકશાનું વાસ્તવિક ચિત્ર દોરો. જુઓ બાજુની આ બે બારી પેલી બાજુ પર આવશે અહીંયા, એટલે દેખાય નહીં. તો અહીંયા બારી છે, અહીંયા બારણું છે, બરાબર, અહીંયા બારી છે અને બાજુની બારી તો અહીંયા આ સાઈડ આવશે, એ પણ નહીં દેખાય. તો આ રીતનું ચિત્ર બનશે. નીચે આપેલા આકારોમાં 1 સેમી માપના કેટલા સમઘન વપરાયા છે તે જણાવો. તો જુઓ અહીંયા આપણે ગણવાના છે 1 2 3 4, બરાબર. આવી એક લાઈનમાં 4 છે, તો અહીંયા 1 અને 2 લાઈન છે, તો 4 દુ 8. એવી જ રીતે બીજું ગણીશું 1 2 3 4 5 ને 6. એક લાઈનમાં 6 છે, એવી 2 લાઈન છે, બરાબર, 6 દુ 12. ત્રીજું 1 2 3 4
4 વાળી 3 લાઈન 4 તારી 12 અને આખું 12 ની 2 લાઈન જુઓ ઉપર બીજી લાઈન દેખાય છે તો 12 દુ 24 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 આ 1 2 અને 3 છે અને 3 વાળી આ જુઓ એક લાઈન અહીંયા બીજી છે નીચે તો 3 દુ 6 7 8 અને 9 છઠ્ઠું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10 7 નંબર છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 પણ આવી બીજી એક લાઈન છે બરાબર એવા અહીંયા બીજા 3 છે એટલે 11 12 13 અને આ છે 14 1 2 3 4 5 6 1 2 3 4 5 એટલે 6 50 30 30 ની પહેલી લાઈન પછી શું છે 1 2 3 4 5 6 1 2 3 4 એટલે 6 ચોક 24 1 2 3 4 5 6 6 ની 3 લાઈન 6 તારી 18 1 2 3 4 5 6 6 ની 2 લાઈન 6 દુ 12 અને છેલ્લે કેટલા બચ્યા 1 2 3 4 5 ને 6 શું થશે 8 ને 2 10 6 ને 4 10 10 ને 10 20 અને 3 ને 2 5 6 7 8 9 90 કેટલા થશે 90 જુઓ નવમામાં છે 1 2 3 4 4 વાળી કેટલી લાઈન 1 લાઈન 2 લાઈન અને 3 લાઈન 4 તારી 12 દસમું છે 1 2 3 4 5 6 7 8 8 વાળી 1 2 અને 3 લાઈન 8 તારી 24 એવા 24 વાળી 1 1 2 અને 3 લાઈન 24 તારી 72 જુઓ નીચે આપેલ આકારોને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા કેવા દેખાશે તે દોરો જુઓ આ પહેલું છે એને જોઈએ આપણે તો પહેલું કેવું દેખાશે ઉપરથી જોતા પહેલું ચિત્ર આવું દેખાશે ઉપરથી જોતા હવે સામેથી જોતા જોઈએ પહેલું ચિત્ર સામેથી જોતા આવું દેખાશે અને બાજુએથી જોતા દેખાશે બરાબર બાજુએથી જોતા પહેલું ચિત્ર આવું દેખાશે હવે બીજું ચિત્ર જોઈએ આપણે તો ઉપરથી જોતા કેવું દેખાશે આપણને આવું ચિત્ર દેખાશે હવે સામેની બાજુથી જોતા શું થશે સામેથી જોતા આપણને દેખાશે આવું અને બાજુએથી જોતા કેવું દેખાશે આવું દેખાશે બાજુએથી જોતા કેવું દેખાશે આવું દેખાશે હવે ત્રીજું ચિત્ર જોઈએ એ ઉપરથી જોતા કેવું દેખાશે તો આવું દેખાશે પછી સામેથી જોતા કેવું દેખાશે આવું દેખાશે અને બાજુએથી જોતા દેખાશે આવું હવે ચોથું ચિત્ર જે છે એ ઉપરથી જોતા દેખાશે આવું દેખાશે સામેથી જોતા દેખાશે આવું દેખાશે સામેથી જોતા અને બાજુએથી જોતા દેખાશે બરાબર પ્રવૃત્તિ છે એમ તો તમારે કરવાની હોય છે પણ હું બતાવી દઉં પહેલું છે જાળીને તેના આકાર સાથે જોડો તો તમારે તમારી સમજણ પ્રમાણે જોડવાના જેને ના સમજ પડે એણે કરવાનું છે જુઓ પહેલો આકાર જે છે શંકુ આકાર એ થશે ડી
બીજો આકાર છે એ બનશે ઈ, લંબઘન છે. ત્રીજો આકાર બનશે સમઘન છે એ. ચોથો આકાર બનશે સી, જુઓ. પાંચમો જે આકાર છે એ બનશે બી. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો જોવા મળતા રહે. તો વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક મળી જશે, જેમાં જઈને તમે પીડીએફ સ્વરૂપે ગણિતનું મટીરિયલ લઈ શકશો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.